यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे नेत्रत्रयाय वौषट अस्त्राय। હવે જમણા હાથની પહેલી બે આંગળી ડાબા હાથની મુઠ્ઠીમાં રાખો। શ્રીષ્ટ તે લક્ષ્મીષ્ટ પત્ન્યાવહોરાત્રે પાર્શ્વે નક્ષત્ર નિરૂપમશ્વિનૌ વ્યાત્તમ વિષ્ણન્નિખાણામુમ ઇખાણ સર્વલોકમ ઇખાણ अस्त्राय फट 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 ध्यान मानसी। હવે હૃદયમાં વિરાજમાન પરમાત્માનું આપણી મહાપૂજામાં આવાહન કરતા પહેલા તેમના સ્વરૂપનું ધ્યાન કરીને એમની મનોમન આપણે પૂજા કરીએ છીએ, જેને માનસી પૂજા કહીએ છીએ। આ માનસી પૂજા દરમિયાન ભગવાન સ્વામિનારાયણ તથા પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું મનોમન ચંદન વગેરે ઉપચારોથી આપણે પૂજન કરીશું। तेजो मंडल मध्यस्थम कोटिकंदर्प सुंदरम नवीन नीरदश्यामं चिंतये पुरुषोत्तमं। ओम श्री स्वामिनारायणाय नमः। ध्यायामि मनसा पूजयामि च। थोड़ी बार આપણે ધ્યાન માનસીમાં જોડાઈએ। હવે હૃદયમાં પૂજેલા પ્રભુને બહાર પધરાવવા આપણે આવાહન કરીશું। આવાહનમ સ્થાપનમ ચ। હવે ધામધામી તમામ મુક્ત આપણી આખી ગુરુ પરંપરા, સર્વ ભક્તો, ગુણાતીત ભક્ત મંડળ, સર્વ દેવો એ તમામનું અહીંયા મુખ્ય પીઠ ઉપર આવાહન સ્થાપન કરવામાં આવે છે। અને સાથે સાથે આપણી થાળીની અંદર પણ જે સોપારી છે એમાં પણ આ તમામ દેવોનું આપણે આવાહન સ્થાપન કરીશું। તો હવે એ પૂર્વે આપણે સમૂહમાં આવાહન મંત્ર ગાઈશું। ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો ધર્મસૂનોદયા સિંધો સ્વેષાં શ્રેયઃ પરમ ગુરુ આગચ્છ ભગવન દેવ સ્वस्थानात् પરમેશ્વર અહં પૂજાં કરિષ્યામિ સદા ત્વં સમ્મુખો ભવ। હવે ડાબા હાથમાં ચોખા